નમસ્કાર ખેડૂત મિત્રો, બજરંગ એગ્રો સેન્ટર આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તરબૂચના પાકની। તરબૂચના પાકની અંદર એક મૂંઝવતો પ્રશ્ન એટલે કે પાયાના ખાતરની અંદર કયા કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે પાયાના ખાતરની અંદર સૌથી પહેલા તો ડીએપી અને 12-32-16 ડીએપી અથવા તો 12-32-16 એકરે 80 થી 100 કિલો વાપરવું જોઈએ। મિત્રો, એક એકર પર એકર 80 થી 100 કિલો ડીએપી અથવા તો 12-32-16। જો મિત્રો ડીએપી અથવા તો 12-32-16 અવેલેબલ ન હોય તો નર્મદા ફોર્સ એકરે 80 થી 85 કિલો નર્મદા ફોર્સ અને સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી એક થેલી સાથે મિક્સ કરી અને પાયાના ખાતરની અંદર વાપરવું જોઈએ। અને તેમની સાથે લીંબુડીનો અથવા તો એરંડીનો ખોળ એક થેલી, જો લીંબુડીનો ખોળ અવેલેબલ હોય તો લીંબુડીનો, બાકી એરંડીનો ખોળ એકરે એક થેલી એરંડીનો ખોળ પાયાના ખાતરની સાથે વાપરવો જોઈએ। અને મિત્રો, બીજું એક ખાતર કે માઇકોરાજા, પાયાના ખાતરની અંદર મિત્રો માઇકોરાજા અશુક વાવો। માઇકોરાજાથી રૂટ ડેવલપિંગ સારું થાય છે અને છોડ તંદુરસ્ત રહેશે અને તંતુ મૂળનો વિકાસ થવાથી તે બીજા ન્યુટ્રિશન્સ પણ ઝડપથી લઈ શકે છે। એટલે પાયાના ખાતરની સાથે આ 3 ખાતર ખાસ વાવો મિત્રો। અને બીજું કે પાયાના ખાતરની સાથે કોઈ પણ સારી કંપનીના માઇક્રોન્યુટ્રન્સ તમે સિલેટેડ ફોર્મની અંદર હોય તો વાપરી શકો છો। બાકી બને ત્યાં લગી તો આ 3 વસ્તુ જ વાપરો, બીજું સાથે મિક્સ ના કરો તો વધારે સારું, કારણ કે જે ફોસ્ફરસને ડિસ્ટર્બ કરતો હોય છે બીજો ખાતર, એટલા માટે બીજા ખાતર કરતા આ 3 ખાતરનો વધારે આગ્રહ રાખો એવી મારી ભલામણ છે। થેન્ક યુ।